પહોંચી ગયો વાડીએ ને ભાઈ અમારે છે ને જો ભાઈ આ જાળી બાંધવાની છે અને અહીંયા બધા ખૂટા છે ને બધા કમ્પ્લીટ કરવાના છે અને ભાઈ આવું કંઈક વાતાવરણ છે જો ભાઈ. અને બપોર પછી છે ને ભાઈ મેળ આવે ને તો ભાઈ માંડવી વાવવા આવવાનું છે. આપણે ઓલા ભાગમાં બાકી છે ને માંડવી ત્યાં વાવવા આવવાનું છે. ભાઈ માંડવી જો વાવવાનું કરી દીધું છે ચાલુ. હું અને મારી બા છે ને ભાઈ અમે ખાતર નાખીએ છીએ બધા આગળ હાલ્યા જાય છે. પૂછીએ ભાઈ તમે વાવી દીધું કે નહીં? હા અમારો સવારે વાવ્યું ને બપોર પછી પાડોઈને વારો આવ્યો. હા જો ભાઈ એને તો વાવી દીધી છે બાકી હતું ને એમાં. આ બાજુ તો ભાઈ મેં કપાસ કર્યો છે ને હવે છે ને હાથી લકડા જો ભાઈ બધા ગાડીમાં ભરે છે. કેમ છો ફેમિલી? બધા મજામાં જ છો? સ્વાગત છે તમારા બધીનું આજના મારા નવા નવા વ્લોગમાં. પહેલાં તો હર હર મહાદેવ બધાને. મસ્ત મજાનું આપણું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, શુભ સવાર થઈ ગઈ છે. અને ભાઈ નાસ્તા પાણી કરીને ભાઈ હું અત્યારે છે ને ભાઈ જઈ રહ્યો છું વાડીએ. અને વાડીએ એ માટે જાઉં છું કે થોડાક ખૂટા છે ને તાર ખૂટા બાકી રહી ગયા હતા એ ખોડવાના છે અને એક જાળી બાંધવાની છે. કેમ કે ભાઈ વરસાદ થઈ ગયો છે એટલે હવે વાવવાનું છે ને એટલે પહેલાં અગાઉ બધું તાર ખૂટાને કરવું પડે. કરશે ને ભાઈ ભૂણા અને રોજનો બહુ ત્રાસ છે એની માટે બધું બંદોબસ્ત કરવો પડે. તો ચાલો વાડીએ જઈએ ને મળીએ જ્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. પહોંચી ગયો વાડીએ ને ભાઈ અમારે છે ને જો ભાઈ આ જાળી બાંધવાની છે અને અહીંયા બધા ખૂટા છે ને બધા કમ્પ્લીટ કરવાના છે. અને ભાઈ આવું કંઈક વાતાવરણ છે જો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે ટાઢું બોલ. અને ભાઈ ચાલો હવે આપણે આટો મારી જરાક કપાસિયા ઉગી ગયા કે નહીં. કેમ કે ભાઈ કોરામાં સોંપ્યા હતા અત્યારે તો હજી ઉગ્યા ન હોય કેમ કે હજી કાલે વરસાદ પડ્યો એટલે ગા ભેગા કાંઈ ઉગ્યા નહીં. લગભગ તો કાંઈ ઉગ્યા નથી જો તમે કાંઈ છે નહીં. તો ચાલો હવે આપણે છે ને ભાઈ કામ કરવા મળીએ કેમ કે પછી પાછું તડકો થઈ જાય. તડકો તો નથી પણ તોય સમય વયો જાય. ખૂટાનું કામ હતું ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો આ બાજુ બધા ખૂટા ખોડવા નતા એ ખોડી દીધા છે. અને આ લાઈન બાકી છે હવે ત્યાં તો બહુ નથી થોડા થોડા છે. અને ભાઈ આપણે ઝરમર થોડો વરસાદ પડે છે. અને બપોર પછી છે ને ભાઈ મેળ આવે ને તો ભાઈ માંડવી વાવવા આવવાનું છે. આપણે ઓલા ભાગમાં બાકી છે ને માંડવી ત્યાં વાવવા આવવાનું છે. વાવણી તો થઈ ગઈ છે થોડા જ હજી તો આપણે વાવી દેવી છે. વરસાદ હવે થઈ જાય એટલે હવે વાવી દેવાની છે કેમ કે બહુ મોડું થઈ ગયું છે. 11 એના વાવણા હોય ને બદલે અત્યારે બહુ મોડું થઈ ગયું છે. વરસાદ છો જ નહીં હવે અત્યારે છો છે બહુ ખાસ નથી એટલો બધો વરસાદ મીડિયમમાં છે તો આપણે વાવી દેવાની છે. તો હાલો હવે બપોરા થઈ ગયા છે તો હવે હું જમી આવું ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો બપોરા કરીને વી આવ્યા છીએ વાડીએ. અને વાડીએ છે ને જેને ભાઈ માંડવી વાવવાની હતી એટલે વહેલા વી આવ્યા છીએ 1 વાગ્યામાં. અને ભાઈ માંડવી જો વાવવાનું કરી દીધું છે ચાલુ. અને હું અને મારી બા છે ને ભાઈ અમે ખાતર નાખીએ છીએ બધા આગળ હાલ્યા જાય છે. અને અમારે છે ને ભાઈ પાછળ ખાતર નાખવાનું છે. અને મામાની બધા છે ને ભાઈ માંડવી વાવે છે તો કાંઈ નહીં આપણે માંડવી વાવી દઈએ. અમારા પાડોશી છે ને ભાઈ જો ભાઈ રખતો આગે છે. અમારા પાડોશીને પૂછીએ ભાઈ તમે વાવી દીધું કે નહીં? હા અમારો સવારે વાવ્યું ને બપોર પછી પાડોઈને વારો આવ્યો. હા જો ભાઈ એને તો ભાઈ સવારમાં વાવી દીધું છે. જો હવે વાવી તો દીધું છે પણ હવે વરસાદ થઈ જાય તો સારું કેમ કે અત્યારમાં છે ને ભાઈ પવન ઉડી ગયો છે. કેમ લાગે રાફડીયો ઉડ્યો છે કેમ લાગે વરસાદ થાય કે નહીં જરાક કમેન્ટ કરીને કહેજો. જો ભાઈ અમે તો વાવવાનું ચાલુ છે. અમારે અડધું વાવી દીધું છે અડધું બાકી છે. તો ફાઇનલી ભાઈ માંડવી બધી વવાઈ ગઈ છે. જો તમે બધા એમાં વાવી દીધી છે તે બાકી હતું ને એમાં. આ બાજુ તો ભાઈ મેં કપાસ કર્યો છે ને હવે છે ને હાથી લકડા જો ભાઈ બધા ગાડીમાં ભરે છે. ને હજી ભાઈ રપટો આંકોનો થોડોક બાકી છે એ આંકે છે. તો કાંઈ નહીં હવે ભાઈ જઈએ ઘેરે ને ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. ચાલો કન્ટિન્યુ. તો
તો હું છે ને ભાઈ વાડીએથી ઘરે આવતો રહ્યો, ઘરે આવીને ના ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છું અને પછી આવી ગયો દુકાને. હું તો અત્યારે હું અહીં દુકાને બેઠો છું અને હવે છે ને ભાઈ મારે મોડા સુધી દુકાને બેસવાનું છે 9-10 વાગ્યા સુધી. અને અમે વાડીએથી ઘરે આવ્યો ને ત્યાં ઘડીક છું ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો, ઝરમર વરસાદ ચાલુ થઈ જશે ને અત્યારે ધીમી ધારે વરસાદ પડે છે. અને ભાઈ આખી રાત અમને વરસાદ પડે ને તો કામ થઈ જાય, કેમ કે ભાઈ અમે લોકો માંડવી વાવીને આવ્યા. એટલે હું તમને બતાવું કેવો વરસાદ પડે છે. જો તો આવો કંઈક વરસાદ પડે છે. જો આમ સાદું રહીને આખી રાત તો કામ થઈ જાય હો. તો કાંઈ નહીં, હવે મારે દુકાને બેસવાનું છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને યુટ્યુબમાં હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં હો તો ફોલો કરી નાખજો. તો મળીશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.